ઈસાકની પત્ની નિઃસંતાન હતી, માટે તેણે તેને સારું ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ. ઉત્પત્તિ પ્રકરણ 25 શ્લોક 21. સર્વશક્તિમાન પિતા, તમે એવા પિતા છો જે તમારા લોકોની બૂમો સાંભળે છે અને તેનો જવાબ આપે છે. જેમ ઇઝેકે રિબેકાહ માટે વિનંતી કરી અને તમે તેમને જીવનની ભેટ સાથે આશીર્વાદ આપ્યો, તેમ હું તમારી પાસે વિશ્વાસ સાથે આવ્યો છું. અશક્ય કરવા માટે તમારી શક્તિમાં વિશ્વાસ રાખું છું. તમે દરેક સારી અને સંપૂર્ણ ભેટ આપનાર છો. મને સતત પ્રાર્થના કરવાનું, તમારા સમય પર વિશ્વાસ રાખવા અને તમારા વચનોમાં વિશ્વાસ કરવાનું શીખવો. મારું જીવન તમારી વફાદારી અને પ્રેમની સાક્ષી બની શકે, તમારા નામનો મહિમા લાવે. ઈસુના નામમાં આમીન.